નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફાઇનલી જે મુજબ અગાઉ આપણે વાત કરી હતી એ મુજબ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે જે ચૂંટણીની જાહેરાત કરી ગ્રામ પંચાયતોની, એ સામાન્ય ચૂંટણી હોય, વિભાજિત હોય, મધ્યસત્ર હોય, પેટા ચૂંટણી હોય, તમામની જાહેરાત થઈ ગઈ છે. ટૂંકમાં જ્યારથી મિત્રો ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારથી સમગ્ર જે વિસ્તાર છે જે ચૂંટણીના અંડરમાં આવે છે, જે જગ્યાએ ચૂંટણી હોય એ વિસ્તાર જેને લાગુ પડતો હોય ત્યારથી આચારસંહિતા અમલમાં આવતી હોય છે. અને ક્યાં સુધી આચારસંહિતા રહેતી હોય છે? તો સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જે આચારસંહિતા હોય છે એ લાગુ પડતી હોય છે. અહીં તમે જોઈ શકો છો કે ચૂંટણીની જે જાહેરાત છે એ 28/5 કરવામાં આવી, એટલે કે આજે કરવામાં આવી. એટલે આજથી જે વિસ્તારો છે જ્યાં લાગુ પડે છે ચૂંટણીની ઓલી અસર, ત્યાં તમામ જગ્યાએ ચૂંટણીની આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. જે ચૂંટણીના કાર્યક્રમની વાત કરીએ તો જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 2/6/2025, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 9/6/2025, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 10/6/2025, ઉમેદવારી પત્રો પાછી ખેંચવાની તારીખ જે છે એ 11/6/2025. જે ચૂંટણીની તારીખ છે, એક્ઝેક્ટ મતદાનની તારીખ ક્યારે રાખવામાં આવી છે મિત્રો? તો મતદાનની તારીખ 22/6/2025 રવિવારે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી જે મતદાનનો કાર્યક્રમ છે એ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જે રિઝલ્ટ ડે છે અને પુનઃ મતદાનની પણ તારીખ રાખવામાં આવી છે. અમુક જગ્યાએ જરૂર જણાય તો 24/6/2025 અને રિઝલ્ટની મતગણતરીની તારીખ જે છે એ 25/6/2025. ટૂંકમાં ત્યાં સુધીમાં તમામ પંચાયતોના રિઝલ્ટ પણ આવી જશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ કઈ આપવામાં આવી છે? 27/6. એનો મતલબ જે આચારસંહિતાનો અમલ છે એ ક્યારે પૂરો થશે મિત્રો? આજથી જે આચારસંહિતા લાગુ પડી છે એ 1 મહિના પછી અંદાજે 27/6/2025ના રોજ જે આચારસંહિતા પૂર્ણ થશે. મિત્રો, જ્યારથી રાજ્ય ચૂંટણી આયોગ આચારસંહિતા લાગુ પડે છે તો આચારસંહિતાના અમલીકરણ બાબતે ચોક્કસથી એક પરિપત્ર થયેલો છે, ઠરાવ થયેલો છે. આ ઠરાવ નંબર પણ અહીંયા જે આજનો જે અખબાર યાદી છે એમાં ચોક્કસથી આપવામાં આવેલો છે. જેના તમે નિયમો વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારથી આચારસંહિતા અમલમાં આવે છે ત્યારથી અહીં 5 નંબરનો મુદ્દો તમે વાંચી શકો છો કે ચૂંટણીની કામગીરી સંબંધમાં અધિકારી શ્રી કર્મચારી શ્રીની રજા મંજૂર કરી શકાશે નહીં તેમજ બદલી કરી શકાશે નહીં. એટલે ટૂંકમાં જે કર્મચારીઓ જે તે વિસ્તારમાં લાગુ પડતા હોય તો એમની રજા પણ કોઈ પણ ઉપલા અધિકારી મંજૂર કરી નહીં શકે. બીજું, એમની બદલી પણ નહીં કરી શકે. સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં. મિત્રો, સરકારી સેવાઓમાં એટલે હાલ જે ભરતી બધી પ્રોસેસો ચાલુ હોય એમાં નવી નિમણૂકો આપી શકાશે નહીં. ઘણા લોકો કહેતા હોય છે કે સાહેબ આમાં તો ગ્રામ પંચાયતોને ચૂંટણી તો ગ્રામ પંચાયતોની છે, ગ્રામ પંચાયતની અંદર તો જે ઓલા વગર, પક્ષપાત વગર ભાજપ, કોંગ્રેસ, આપ એવું કંઈ હોતું નથી. એક સરપંચ ફોર્મ ભરે એના આધારે ચૂંટણી લડવાની હોય છે. તો ગુજરાત સરકાર જાહેરાત કરે કોઈક હારી તો એમને શું ફેર પડે? મિત્રો, તમે એક વસ્તુ સમજો, આ બધું ઇનડાયરેક્ટલી એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. જે સરપંચ છે એ એમને ગામના લોકો વોટ આપે છે તો એમની પાસે આટલા બધા ગામોનું વોટિંગ છે. તો ભવિષ્યમાં જ્યારે બીજી ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે વિધાનસભાના કે ગમે એ ચૂંટણી આવતી હોય છે ત્યારે તમને ખ્યાલ હોય તો સરપંચોની બેઠક બોલાવવામાં આવતી હોય છે. ટૂંકમાં ભલે આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના પક્ષપાતથી જ ચૂંટણી લડવામાં નથી આવતી, પણ ઇનડાયરેક્ટલી બધું આમ થોડું ઘણું કનેક્ટેડ હોય છે. તો અને બીજી વસ્તુ, આપણે શિક્ષક ભરતીની વાત કરીએ તો શિક્ષક ભરતીમાં જે શિક્ષકોની નિમણૂક થશે, ખાસ કરીને આપણે વિદ્યાસહાયકો જે ગામડા લેવલે હશે, તો આમાંથી લગભગ મોટા ભાગની ગ્રામ પંચાયતો આમાં જે આ ચૂંટણીમાં હાલ છે એમાં જ શિક્ષકોની નિમણૂક થવાની હશે. તો એ રીતે મતદારો પ્રભાવિત થઈ શકે છે. ટૂંકમાં સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં, મતદારો પ્રભાવિત થાય તેવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં, તેમજ વચનો આપી શકાશે નહીં, કોઈ પણ રૂપમાં કોઈ પણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકાશે નહીં, વિવેકાધીન ફંડમાંથી ચૂકવણું કરી શકાશે નહીં. તો આ રીતના અલગ અલગ જે છે એ નિયમો આચારસંહિતાના લાગુ પડતા હોય છે. હવે મિત્રો, આપણે જે આપણી શિક્ષકની ભરતી છે, જે ટાટ 1 હોય, ટાટ 2 હોય, ટેટ 1 હોય, ટેટ 2 હોય, એ સંદર્ભમાં કહીએ તો શું થઈ શકે છે હવે? તો મિત્રો, અહીંયા અલગ અલગ બે જે છે એ સોલ્યુશન છે. કાં તો ભરતી બોર્ડ જે રાજ્ય ચૂંટણી આયોગ છે એની મંજૂરી લેશે અને મંજૂરી લઈને તમામ જેની ભરતી પતી જાય છે, આપણે અગાઉ જે પ્રમાણે વાત થઈ કે જેની શાળા ફાળવણી પતી જશે તો એમને શાળામાં હાજર કરવાની મંજૂરી જો લે છે રાજ્ય ચૂંટણી આયોગની, તો
ચોક્કસથી શિક્ષકોની હાજર કરી શકે છે. અથવા બીજો ઓપ્શન એવો છે કે જ્યારે ચૂંટણીની આચારસંહિતા સંપૂર્ણ કામગીરી તમામ ભરતીની પતાવી દેશે, પણ ઓર્ડર પણ કદાચ જ આપી દે, પણ ઓર્ડર ક્યારના આપશે? ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછીના. કદાચ ઓર્ડરનો કાર્યક્રમ પણ બાકી રાખી શકે, કારણ કે તમે નિમણૂક ના આપી શકો. તો એક શક્યતા એવી રહેશે કે ચૂંટણીની સંપૂર્ણ અત્યારે જે કામગીરી ચાલુ છે એ મિત્રો અટકી નહીં જાય. જે કામગીરી છે એ તો ચાલુ જ રહેવાની છે. જે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે, શાળા પસંદગી માટે ઓનલાઈન પોર્ટલ ખોલવામાં આવશે, એ બધું એક પ્રોસેસ ચાલુ જ છે, તો એ ચાલુ જ રહેવાની છે. પણ છેલ્લે જે નિમણૂકનો કાર્યક્રમ છે એ આચારસંહિતા પૂર્ણ થશે 27/6/2025 એ પછી જઈ શકે છે. કાં તો જે તે ભરતી બોર્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે શું એ રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી લઈને, કેમ કે એના માટે પ્રોસેસ છે, જો તમારે નિમણૂક કરવી હોય તો રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી લેવી પડે. તો મંજૂરી લઈને રાજ્ય ચૂંટણી આયોગ જો ઉમેદવારોને નિમણૂક આપવા માંગતી હોય તો આપી શકે છે. તો આ રીતના બે અલગ અલગ ઓપ્શન છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે રાજ્ય ચૂંટણી આયોગ અને જે તે ભરતી બોર્ડ આગામી સમયમાં શું ડિસિઝન લઈને આગળ વધે છે. આવા નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ SK અપડેટને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.